નમસ્કાર મિત્રો નવોદયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજે આપણે ફકરા નંબર 4ને સમજવાના છીએ અને સાથે સાથે એના પ્રશ્નોના ઉત્તર પણ મેળવવાના છીએ અને આ ઉપરાંત પણ પ્રશ્નો પૂછાઈ શકે તો એને સમજવા માટે ફકરાને આપણે ધ્યાનથી સમજી અને એને સરળ ભાષામાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છું. તો ચાલો મિત્રો ફકરા નંબર 4ને જોઈએ. તો શું કહેલું છે? તો તંદુરસ્ત એટલે કે કાર્યક્ષમ, જે કામ કરી શકે એને કાર્યક્ષમ કહેવાય, એટલે કે જે તંદુરસ્ત વ્યક્તિ હોય એની વાત કરેલી છે. તંદુરસ્ત અને સ્વસ્થ એટલે કે નિરોગી, જેને રોગ નથી એવા. તો સ્વસ્થ, તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા માટે તમારે શારીરિક રૂપથી સક્રિય, સક્રિય એટલે કે સતત કામ કરતું, ક્રિયાશીલ રહેવું જોઈએ. સતત કોઈ કામ સાથે જોડાયેલું રહેવું જોઈએ. તો તંદુરસ્ત અને સ્વસ્થ રહેવું હોય તો તમારે હંમેશા શારીરિક રૂપથી સક્રિય રહેવું જ જોઈએ. નિયમિત શારીરિક પ્રવૃત્તિ, નિયમિત શારીરિક પ્રવૃત્તિથી વજન વધવું, હૃદય રોગ, કેન્સર, માનસિક રોગ, મધુમેહ અને ગઠિયા જેવા રોગોથી રક્ષણ મળે છે. તો આટલા બધા રોગોના નામ છે જેનાથી આપણને રક્ષણ મળે. શું કરીએ તો સતત આપણે કોઈ પ્રવૃત્તિ સાથે, શારીરિક એટલે કે શરીરના કામ સાથે જોડાયેલા રહીએ. તો બેઠાડું જીવનશૈલીથી જોડાયેલી સ્વાસ્થ્ય સમસ્યાના જોખમને ઓછા કરવાના ઉપયોગોમાં સર્વશ્રેષ્ઠ છે. તો એવા જ્યારે બેઠાડું જીવનથી આપણા શરીરને રોગો થાય, બરાબર, તો એના માટે સર્વશ્રેષ્ઠ શું કહેવાય? તો એના માટે શારીરિક પ્રવૃત્તિ એટલે કે શરીરને થી કામ કરવું એ એના માટે સારામાં સારી દવા અથવા તો નિદાન કહી શકાય. નિયમિત રૂપથી સાયકલ સવારી કરવી, શારીરિક કસરત માટે પણ સારામાં સારું શું? તો નિયમિત રૂપથી સાયકલની સવારી કરવી. સાયકલ ચલાવવી એ સ્વસ્થ અને ધીમી અસરવાળી કસરત છે. એટલે કે ઘણી વખત આપણે સાયકલ ચલાવીએ છીએ તો એ આપણને સ્વસ્થ કરે છે અને સાથે સાથે ધીમી અસર કરવા વાળી કસરત પણ એ ગણાય છે, જેનો આનંદ નાના બાળકોથી લઈ અને મોટી ઉંમરના વયસ્ક સુધીના બધા જ ઉઠાવી શકે છે. મોટી ઉંમરના વયસ્ક એટલે કે વૃદ્ધો, નાના બાળકોથી લઈ અને મોટા કોઈ પણ સાયકલ તો ચલાવી શકે. આ આનંદદાયક અને ઓછી ખર્ચાળ હોવાની સાથે સાથે પર્યાવરણમાં પણ સારી છે. પર્યાવરણમાં સાયકલ કઈ રીતે સારી હોય? તો એક આનંદ તો આપે છે ચલાવીએ તો, સાથે સાથે ખર્ચ પણ બચે છે. બીજું કંઈક લઈને જઈએ, બાઈક, ગાડી, તો એના પેટ્રોલ ડીઝલનો ખર્ચ આવે, પરંતુ સાયકલમાં એ કંઈ ખર્ચ આવતો નથી, કારણ કે આપણું શારીરિક બળ એમાં વપરાય છે. અને સાથે સાથે પર્યાવરણમાં દૂષિત વાયુ પણ ફેલાતો નથી. બીજા સાધનોના ધુમાડાથી કેટલું બધું પ્રદૂષણ ફેલાય છે, જ્યારે સાયકલથી આ પ્રશ્નોનો હલ લાવી શકાય છે. તો પર્યાવરણ માટે પણ સારી છે. કામ પર જવા અથવા દુકાને જવા માટે આની સવારી કરવી સમયની સૌથી વધુ બચત કરવા વાળો ઉપાય છે. એટલે ઘણી વખત આપણે કામ પર જતા હોઈએ અથવા તો દુકાને જતા હોઈએ તો ચાલીને જઈએ એના કરતાં સાયકલમાં જઈએ તો એનાથી આપણો સમય પણ બચે છે અને આપણા ખર્ચમાં પણ બચત થાય છે. બંને રીતે સમય અને ધન બધું બચાવે છે, જેનાથી નિયમિત કસરતને દરરોજની પ્રવૃત્તિઓમાં જોડી શકાય છે. સાથે સાથે આપણે કસરત માટે જો અલગથી અડધો કલાક કે કલાક આપતા હોઈએ તો એ સમય પણ બચી જાય, કારણ કે કસરત કરવાની જરૂર રહેતી નથી. સાયકલ ચલાવીએ તો કસરત આપોઆપ થઈ જાય છે. પરિવહન, મનોરંજન અથવા તો રમત માટે દરરોજ 1 અબજ લોકો દ્વારા સાયકલનો ઉપયોગ કરવાનું અનુમાન છે. તો પરિવહન એટલે કે આવવા જવા માટે, મનોરંજન એટલે કે ખાલી મજા કરવા માટે, અથવા તો રમત માટે, ઘણી વખત રમતમાં પણ સાયકલનો ઉપયોગ થાય. તો આના ત્રણના ઉપયોગ માટે દરરોજ અબજ જેટલા લોકો સાયકલનો ઉપયોગ કરે છે એવું એક અનુમાન છે, એટલે કે તારણ કાઢવામાં આવ્યું છે. વજન ઓછું કરવા માટે સાયકલ ચલાવવી એ એક સારો ઉપાય છે. જેમનું વજન ઘટતું ન હોય, તો વજન ઘટાડવું હોય તો એના માટે સાયકલ એક સારામાં સારો ઉપાય ગણાય છે. આનાથી સ્નાયુ શક્તિ મજબૂત બને છે. આપણા જે શરીરના સ્નાયુઓ હોય ને એ પણ મજબૂત બને છે અને શરીરની ચરબી પણ ઘટી જાય છે. સંશોધન દ્વારા સૂચવવામાં આવ્યું છે કે દરરોજ અડધો કલાક સાયકલ ચલાવવાથી આપણે 1 વર્ષમાં ઓછામાં ઓછું 5 કિલો જેટલું વજન ઓછું કરી શકીએ છીએ. તો જેમને વજન ઓછું કરવું હોય એમના માટે સાયકલ ચલાવવી એ સર્વશ્રેષ્ઠ ઉપાય છે, કારણ કે વર્ષમાં 5 કિલો જેટલું વજન ઓછું થઈ શકે. તો ચાલો મિત્રો, પ્રશ્નના જવાબ આપણે જોઈએ. તો આ ફકરાનો મુખ્ય ધ્યેય આપણને ખાલી જગ્યાના લાભ બતાવવામાં આવ્યા છે. તો આપણે અત્યાર સુધી જોયું તો એક જ વાત આવતી હતી કે આપણને શેના લાભ બતાવવામાં આવ્યા છે? તો સ્વસ્થ રહેવા માટે. તમને આ બાજુ લખેલ હશે સાયકલ ચલાવવાના, તો સાયકલ ચલાવવાની તો વાત કરેલી છે, પરંતુ મુખ્ય પોઈન્ટ શું છે? તો સાયકલ ચલાવવી એ એક સાધન છે, પરંતુ એનો અર્થ, એના પાછળનો હેતુ શું છે? તો આપણે સ્વસ્થ રહી શકીએ. તો સાચો જવાબ એ આવશે કે સ્વસ્થ રહેવા માટે. તો ક્યાંય પણ ભૂલથી ઉતાવળમાં બી જવાબ ન કરી દેજો. સ્વસ્થ રહેવાની વાત કરેલી છે, તો સ્વસ્થ રહેવું એ જવાબ સાચો આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 જોઈએ.
તો જ્યારે લેખકે કહ્યું કે સાયકલ ચલાવવાથી પર્યાવરણ માટે સારું છે, તો એમાંથી કયું સાચું નથી એ આપણે કહેવાનું છે. એમ તો કીધું કે પર્યાવરણ માટે સાયકલ ચલાવવું એ સાચું છે, બરાબર ને? તો સાચું શું નથી એટલે કે ખોટું શું છે એ આપણે કહેવાનું છે. તો આનાથી કોઈ અસ્વાસ્થ્યકારક એટલે કે હાનિકારક ગેસ ઉત્પન્ન થતો નથી. તો આ તો સાચું કહેવાય, સાચી વાત છે કે આમાંથી કોઈ ગેસ નીકળતો નથી સાયકલમાંથી. આને પેટ્રોલ અથવા ડીઝલ વગર ચલાવી શકાય, તો એ પણ સાચી વાત છે કે પેટ્રોલ ડીઝલની જરૂર નથી પડતી. એના પછી વાતાવરણ પ્રદૂષિત નથી થતું. તો હા, એ પણ સાચું, વાતાવરણ પ્રદૂષિત નથી થતું. તો ડીમાં શું કહેલું છે? આની સવારી બધી જ ઉંમરના લોકો કરી શકે છે. તો એ તો સાચું કે બધી જ ઉંમરના લોકો કરી શકે. તો આનાથી કાંઈ પર્યાવરણને ફરક નથી પડતો, કોઈ પણ ઉંમરના ચલાવે તો ડી વિકલ્પ એ સાચો જવાબ આવશે. બાકી બધા વિકલ્પ પર્યાવરણ સાથે જોડાયેલા છે. પેટ્રોલ ન જોઈએ તો પર્યાવરણ બચી શકે. પછી આનાથી કોઈ હાનિકારક ગેસ નથી થતો, તો એ પણ પર્યાવરણને ઉપયોગી છે. વાતાવરણ પ્રદૂષિત નથી થતું, તો એ પણ પર્યાવરણને ઉપયોગી છે. પરંતુ જ્યારે સવારીની વાત આવે તો બાળકો ચલાવે, વૃદ્ધ ચલાવે, તો આ કાંઈ પર્યાવરણની સાથે જોડાયેલું નથી. તો સાચો જવાબ શું આવશે? તો વિકલ્પ નંબર ડી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જોઈએ. બેઠાડું શબ્દનો વિરોધી શબ્દ શું છે? આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા વિરોધીની જગ્યાએ આપણે સમાનાર્થી શબ્દ કહેવાનો છે. સમાનાર્થી શબ્દ આવશે. તો સમાનાર્થી શબ્દ કયો છે બેઠાડુનો? તો બેઠાડું એટલે આળસુ, એ એનો સમાનાર્થી શબ્દ. બી જવાબ સાચો આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈએ. ધીમી અસરવાળી કસરત તે છે જે શેનાથી ધીમી અસરવાળી કસરત કઈ કહેવાય? કે જેનાથી થાક આપણને ન લાગતો હોય એવી કસરતને આપણે ધીમી અસરવાળી કસરત કહીએ છીએ. ચાલો પ્રશ્ન નંબર 5 જોઈએ. નિયમિત રૂપથી સાયકલ ચલાવવી બધા માટે સૌથી વધુ સહાયક છે. ફક્ત આના વગર તો પછી શું વાત આવી છે? તો નિરોગી રહેવાની વાત ક્યાંય નથી આવી. ગંભીર અકસ્માતની વાત નથી આવી. કાર્યને આનંદને વિનોદની વાત નથી આવી. તો કોની વાત આવી છે? તો ચરબી ઓછી કરવી અને સ્નાયુઓને મજબૂત કરવા, એ આ ફકરામાં આપેલું છે. તો સાચો જવાબ આવશે એ. તો આ રીતે પ્રશ્ન 5 પૂરો થાય છે અને આ રીતે ફકરો 4 પણ પૂર્ણ થાય છે. તો ચાલો મિત્રો, આવનારા વિડીયોમાં મળીશું અને ફકરા 5ને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ધન્યવાદ.